દાના ભગત ખૂબ જ નાના હતા. એના પિતાશ્રી મરી ગયા હતા. કાળા ખાચર નામ હતું એનું. ધૂમ સાહેબી હતી, પણ છોકરો જન્મથી અંધ હતો. એમ કરતાં 22 વર્ષનો થયો તો એની માને ખબર પડી કે આજે આ ગામમાં આપા ગોરખા નામના એક સંત પધાર્યા છે અને બહુ સિદ્ધ પુરુષ છે. તો એ એની માં ત્યાં લઈ જાય છે આપા ગોરખાની પાસે. આપા ગોરખા જોઈને કહે છે, છોકરા શું થયું છે તને? કહે છે. ત્યારે કોઈકે કીધું કે આ તો બાપજી જન્મથી જ અંધ છે. કહે છે લો બરાબર આવ. અને બે આંખના પૂપચા નડકે છે અને પૂરા કરવા પ્રયત્ન કરે છે. એટલે છોકરા તારી માને અત્યાર સુધી શું કરે તે હેરાન કર્યું છે? કહે છે જો તારી આંખો તો ખુલી ગઈ છે. કહે છે અને બે સ્પર્શમાં આ સૌરાષ્ટ્રના સંતો સ્પર્શ માત્રથી દાના ભગતની આંખો ખુલી ગઈ. 22 વર્ષ સુધી એને અંધાપો ભોગ્યો અને 22 વર્ષની ઉંમરે એની આંખો ખુલી ગઈ. એ બી સંતના સ્પર્શ માત્રથી. આ સંતો કેટલી ઉચ્ચ કોટીના છે તમે વિચાર કરો. તો હવે એને દેખાતો થઈ ગયું એટલે એને એની માને કહી દીધું કે માં, હું આવા સંતનો ચેલો બની જઈશ. કે છે મારે સંસારમાં પાછા આવવું નથી. એની માએ કીધું બેટા તું ઘેર તો થોડી વાર માટે તો આવ. કે છે ના. કે છે નહીં આવું, હું નહીં આવું. કે છે એને સંસાર છોડ્યો. અને એ છોકરો જ એ દાના ભગત બહુ મોટો સંત થઈ ગયો. ત્યાં એનો પોતાનો એક આશ્રમ હતો. પણ એ લોકો બધા નિર્લોભી સંત છે. તો આપણે થોડાક પ્રસંગો આ સત્સંગના માધ્યમથી દાના ભગતના જે એના આજે પણ સૌરાષ્ટ્રમાં ઘેર ઘેર દાના ભગતના પરચા લોકો વાતો કરે છે. એની કે દાના ભગત બહુ જ એની પાસે આવેલો કોઈ પણ માણસ હોય ક્યારેય બી નિરાશ થઈને જાય નહીં. એક પ્રસંગ તો અત્યારના પ્રસંગમાં કહું છું, પણ એક પ્રસંગ એવો પણ મેં વાંચેલો કે બે સોની ભાઈઓ હતા. એ બાજુ મળ્યા અને ઝઘડે. તો એક સોનીભાઈ પૈસાવાળો હતો, બીજો ગરીબ હતો. તો ગરીબની પાસે ઘોડો હતો. એ ઘોડા પર નાનો મોટો ધંધો કરે, બધે જાય રાજ્યોના ગામડાઓમાં. એના પર તેનું ઘર ચાલતું હતું. અને પેલા સોનીના ગુસ્સો આવ્યો ને તો પેલા ઘોડાની જીભ કાપી નાખી. હવે વિચાર કરો, માણસો પણ કેટલા બધા ઘાતકી હોય છે. ઘોડાની જીભ કાપી નાખી. આ બોલું પશુ વિચારું. અને ત્યાં થાય તો તરફડો બળી ગયો ઘોડો અને લાગ્યું કે મરી જશે. કે છે અને પેલા ઘરમાં તો બધાનો ગુજરાન જે ચાલતું હતું ઘોડા પર, તો એ લોકોનું ઘર ચાલતું હતું. એટલે બધા રડા રોડ ચાલી મૂકીને બીજી કોઈકે દાના ભગતને ખબર આપી કે પેલો સોની છે ને તો તમને યાદ કર્યા કરે છે. એ દાના ભગત પધારો, મારું દુઃખ દર્દ દૂર કરો. અને દાના ભગત દોડતા આવે છે. હવે તમે વિચાર કરો કે ઘોડાની જીભ કપાઈ ગઈ છે અને દાના ભગત એને શોધી આપે છે અને ઘોડો મરવાની હાલત પર હતો અને જીવતો થઈ ગયેલો છે. તો આવા અનેક પરચા દાના ભગતના છે. બારવટિયાઓને સંત બનાવી દીધા છે, એ એનો પરચો છે. એટલે થોડાક પ્રસંગો આપણે જોઈએ. આજે આપણે સત્સંગના માધ્યમથી દાના ભગતની થોડી વાતો કરી દઈએ. આ દાના ભગત ચલાળા ગામમાં રહેતા હતા અને જાતના કાઠી દરબાર હતા. કાઠી લોકોની તો આગળ જ્ઞાતિ છે. સૌરાષ્ટ્રમાં ઘણી જ્ઞાતિ છે, પણ સંત હતા, નિર્લોભી પ્રકૃતિના. અને હવે એના થોડા પરચા છે, થોડાક જતા જઈએ જેટલા થઈ શકે એટલા. એકવાર ભાવનગરના ઠાકોર ભજતસિંહ પાસે દાના ભગતના સિદ્ધિઓની વાતો આવી કે આ તો બહુ ચલાળાના સંત છે અને બહુ સિદ્ધિવાળા છે. કે છે એટલે ઠાકોરને થયું પેલા ભગતની મસ્કરી કરું કે આ સાચો સંત છે કે ખોટો સંત છે. કે છે એટલે એને શું કર્યું, એ ઠાકોરે કે એને બનાવટી શ્રીફળ તૈયાર કરાવ્યું. લાકડાનું શ્રીફળ બનાવટી. અને એ લાકડાનું શ્રીફળ બહારથી દેખાય શ્રીફળ, અંદર લાકડાનું જ હતું. અને એમાં પછી રાજાના એના પર કપડાં વિતાડી દીધા અને રેશમી કપડાં વિતાડી અને રાજાના મોહર કરીને સીલબંધ કવર તૈયાર કર્યું હોય ને એ સીલબંધ કર્યું અને પોતાના માણસોને કીધું જાઓ. કે છે આ તમે સંતને ભેટ કરી આવો. કે છે આ સંતો બહુ સિદ્ધ પુરુષ હતા. એની પાસે પેલા લોકો આવ્યા છે, રાજાના ભાવનગરના રાજાના માણસો, અને સંતના ચરણોમાં આ શ્રીફળ ભેટ મૂક્યું છે. એવું પેકેજ સીલબંધ કવરમાં છે. હવે સંતને ખબર પડી ગઈ કે મારી મસ્કરી કરવા માટે આ લોકો આવ્યા છે. પણ સંતે હાથમાંથી ઉઠાવ્યું અને ખખડાવ્યું તો અંદરથી પાણી બોલ્યું. એટલે પછી પેલા ભાવનગરના રાજાના માણસો આવેલા ઠાકોરના, એને કહે છે લાવ હવે તમારા મહારાજને કહેજો કે સંતે પાછું મોકલાવી શકે છે. એટલે પેલા લોકો બધા જોયું કે અંદર પાણી ખખડતો, લાકડાનું નારિયેળ છે, અંદર પાણી ખખડે છે. તો ખખડતું તોગાડે પછી પાછા ભાવનગર ગયા
અને ભાવનગરના રાજાને કીધું ભાઈ સંતે નારિયેળ પાછું મોકલાવી શકે છે. તો રાજે પછી એ ભાવનગરના ઠાકોરે સીલબંધ કવર હતું આખું પેક કરેલું એના સહી સિક્કા સાથેનું, મીન્સ પેલા મોહર સાથેનું, એ તોડ્યું અને જોયું તો પેલું લાકડાનું શ્રીફળ હતું જ નહીં, સાચે સાચ શ્રીફળ નીકળ્યું. એટલે ભાવનગરના રાજા સમજી ગયા ઠાકોર કે આ લોકો વાતો કરે જે સિદ્ધ સંત છે એ વાત સાચી છે કે છે. એટલે પછી એને ભગતની પરીક્ષા કરી. એ થોડું ખરાબ તો દેખાય ને, એટલે એને ભગતને કીધું, જઈને માફી માંગી આવે છે એ ઠાકોર, અને કીધું હું તમને એક ગામ ભેટ કરું છું. તો એ ના પાડી કે મારે કોઈ ગામ બામ જોઈતું નથી, મારે તો એ આશ્રમની અંદર ગાયો છે, દૂધ આવે છે, દૂધ નીકળે છે, થોડી ખેતીવાડી છે, અનાજ પાકે છે, આ દ્વારકાના સાધુઓ જતા આવતા આશ્રમમાં રોકાય એ બધાને રોટલો પાણી હું પૂરા પાડું છું કે છે, અને રાત દાડો ભજન કરી છે. અમારે બીજું જોઈએ શું કે છે, અમે નિર્લોભી છીએ, સંતોષી છીએ, મારે કશું જોઈતું નથી. પણ પહેલાં બહુ જ આગ્રહ કર્યો, ત્યાં છેવટે થોડીક જમીન એને સંતને આપી છે. પછી બીજો એક પ્રસંગ એવો છે કે એ દિવસે આ સૌરાષ્ટ્ર હતું ને એ દિવસોમાં એ વડોદરા ગાયકવાડ સરકારના તાબામાં આવતું હતું બધું. તો એ વખતે વિઠ્ઠુ નામનો એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતો ને, એ ગાયકવાડ સરકારનો એક ઘોડે સવાર હતો કે છે. પણ એનું નસીબનું પાંદડું ફરી ગયું અને આ વિઠ્ઠુ જે છે ને એ વિઠ્ઠો બા બની ગયો અને ઘોડા પરથી હાથીની અંબાડી પર સવારી કરતો થઈ ગયો. અને રાજાએ એને સૌરાષ્ટ્રના અમુક પ્રાંત જે રાજા ગાયકવાડ સરકાર પાસે હતા એને સુબો બનાવ્યો કે છે. અને એ કાઠિયાવાડમાં આવે છે અને અહીંયા કાઠી લોકોની જોડે એની દુશ્મનાવટ થઈ ગઈ છે. એટલે એને તો કાઠીઓ ઉભારે ગમે નહીં કે છે. એટલે કાઠીઓને જોડે જો કોઈ બી ગુનામાં આવી ગયું તો કહો તો હાથીના પગ તળે છૂંદી નાખે, કોઈ કાઠીને દંડ કરે, પછી કોઈ કાઠીને જેલમાં નાખી દે. આવી રીતે એ કાઠી લોકો તો આ વિઠોબાના મહાકાળ સમાન જ માનતા હતા કે છે. કેટલાના તો ગરા સાચકી જાય, મીન્સ કે રાજપાટ પણ પડાવી લે એની પાસેથી, એટલું બધું એને જોડ કરવા મળ્યું. પણ એમાં શું બન્યું કે બગસરા કરીને તો ગામ છે ભાવનગર સાઈડ પર, અને બગસરાના કાઠી દરબાર જે હતા એનું નામ હતું હરસુરવાળા. તો આ સુબાને હરસુરવાળા સાથે એક દાડો અડી ગઈ, ઝઘડો થયો. એટલે એને હરસુરવાળાને પકડી અને અમરેલીની જેલમાં નાખી દીધો. અમરેલી લઈ ગયા કે જેલમાં નાખી દો કે જેને કહે છે, નાખી દીધો. હવે પેલા એના માણસોએ એને પગમાં મોટી મોટી લોખંડની બેડીઓ પહેરાવી દીધી. પણ થયું શું કે બેડીઓ પહેરાવી દીધી તો બીજી દિવસ સવારે પહેરી ગયેલું, રાત્રે બેડીઓ પહેરાયેલી હોય, બીજી દિવસ સવારે જુએ તો બેડીઓ બધી તૂટી ગયેલી હોય અને પેલો અંદર જેલમાં બેડીઓમાંથી મુક્ત થઈ ગયેલો હોય. એટલે આ લોકો વિચારે કે હવે રાત્રે તો બેડીઓ અમે સાંજે તો પહેરાવી છે અને બેડીઓ તૂટી કેવી રીતે ગઈ. પછી બીજે દિવસે એનાથી બી વજનદાર જોરદાર બધી બેડીઓ એના પગમાં જંજીરો નાખી છે કે છે. સવાર ઉઠીને જુઓ તો એ બી તૂટી જાય છે કે છે. આવું 4-5 દાડા સતત બેડીઓ પહેરાયેલી હોય એ બેડીઓ બધી તૂટી જાય નહીં. એટલે પછી એ લોકોએ વિઠોબા જે એનો સુવો હતો સૌરાષ્ટ્રનો એને ફરિયાદ કરી. તો વિઠોબા પોતે આવે છે કે ભાઈ હરસુરવાળાને કહે છે તારે રાત્રે આવી તારી બેડીઓ કોણ તોડી જાય છે કે છે. તો પહેલાં કીધું મને કાંઈ ખબર નથી, હું કંઈ જાણતો જ નથી કે છે, હું તો સુઈ જઉં છું રાત્રે કે છે. તો તું રાત્રે કશું કરું છું ખરો કે છે, કોઈ જબ્બબ કરું છું કે છે. તો હા કે છે હું રોજ કે છે રાત્રે મારો નિયમ છે એટલે હું મારા ઈષ્ટદેવનું સ્મરણ કરું છું અને સૂતા પહેલાં 2 દોહા બોલીને સુઈ જાઉં છું. તો કયા દોહા બોલે છે તો કે છે જીરાણીથી જાળવે સાજા કરે શરીર, જડિયલ હોય જંજીર ભાગે લઈ દાનો ભગત. આ દુહો કીધો એમાં શું જીરાણીથી જાગ આવે એટલે કે તાવ હોય એ પણ મટાડી આપે, સાજા કરે શરીરમાં ગમે તો રોગ હોય તો મટાડી આપે. પણ જડિયલ હોય જંજીર, અને આ તમારી ગમે તેની મજબૂત જંજીરો બાંધેલી હોય ને તો પણ ભાગે લઈ દાનો ભગત. દાનો ભગત બધું કરી આપે છે મારું કહે છે. દાનો એટલે રાત્રે બેડીઓ કોણ તોડે છે? દાનો ભગત તોડી જાય છે. પછી બીજો દો ગાયો કાઠી કુળ ઉજ્જવળ કર્યું ઉદાહરણ વાણા, સંભાળે સુખ ઉપજે દુઃખ ભંજન દાણા. એટલે કાઠીઓનું જે કુળ હતું ને એ પણ આ કાઠી દરબાર હતા, નિમિષા કાઠી હતા ને જાતિના, એટલે કાઠીને ઉજ્જવળ કર્યું કે છે. વધારાના વાણા બધાનો એનું યશ વધારે કે છે. સંભાળે સુખ ઉપજે, જે કોઈ પણ દાના ભગતને ખાલી યાદ કરે છે ને તો પણ દુઃખ ભંજન દાના ભગત એનું દુઃખ દૂર કરી આપે છે.
તો સુબાને થયું કે વળી આ કોની વાત દાના ભગત બોલે છે, કે આ દાના ભગત કોણ છે? તો જવાબ મળ્યો કે ચલાળાનો કાંથી સંત છે. ચલાળા ગામ સૌરાષ્ટ્રમાં ફેમસ છે અને ત્યાં આગળ આ એનો આશ્રમ છે, એનો કાંથી સંત છે કે છે. સુબાએ પૂછ્યું કે તું મને એની જોડે મુલાકાત કરાવી આપીશ? તો હરસુરવાળાએ કીધું હા ચોક્કસ કે છે, પણ હું ત્યાં પૂછવા અને આશ્રમમાં જઈને પૂછ્યા એ સુબાને મુલાકાત આપશે કે નહીં કે છે. તો હરસુરવાળાને પછી એને છોડી મૂક્યો. એમને ખબર પડી ગઈ કે આ તો દાના ભગતનો શિષ્ય છે, દાના ભગત આટલો સિદ્ધ પુરુષ છે. તો પછી એને હરસુરવાળાને તો છોડી મૂક્યો કે છે. પછી હરસુરવાળા દાના ભગત પાસે આવે છે અને કહે છે કે ભાઈ આ વિઠોબા જે ગાયકવાડ સરકારનો સૂબો છે તમને મળવા માગે છે કે છે. તો પેલો ભગત કહે છે મારે શું જરૂર છે રાજબાજના માણસોની કહે છે, અમારે એ બધાને અહીંયા બોલાવવાનું છે, અમારા રાજમાં અમારા આશ્રમ એવા બધાને બોલાવવાનું નહીં કહે છે. તો કહે છે ભગત આ કાઠીઓની જોડે બહુ જ બગાડી છે એને કે બધાને હેરાન કરે છે કે છે, તો તમે પણ કાઠી છો તો એટલીસ્ટ તમે એક વખત મુલાકાત એને આપો ને કે છે, તો કાઠીઓ પર આટલી બધી હેરાનગતિ ના કરે કે છે, બધાને જેલમાં પૂરે છે, મારી નાખે છે કે છે. તો ભગતને ચિંતા થઈ, ચલો તમને કાઠી કોમને ફાયદો થતો હોય તો મુલાકાત આપું. પછી એને કીધું સારું કહે છે, તું વિઠોબાને કે અહીંયા મારા આશ્રમમાં આવે એનો વાંધો નથી કહે છે, પણ જોડે સાદા પોશાકમાં એને આવવાનું. એની જોડે જેના જે ચોકદાર હોય, છડી પોકારતા હોય, હાથીની અંબાડી હોય, એના બધા માણસો હોય, એવો રસાલો લઈને એવી સાહેબી લઈને મારા આશ્રમમાં આવવાનું નહીં. સાદગીથી જ આવવાનું હોય તો એ મને મળવા આવે, બાકી ના આવે કે છે. એટલે પછી પેલા જઈને વાત કરી વિઠોબાને કે ભાઈ સંતે હાથો પાડી છે, પણ આટલી કન્ડિશન છે, તમારે સાદો વેશ લેવાનો અને તમારે કોઈ રસાલો નહીં લઈ જવાનો, હાથીની અંબાડી પર નહીં જવાનું અને સાદાજી તમે જાઓ તો તમે મુલાકાત આપશે. એ પેલો વિઠોબા કહે છે કે સારું કહે છે, એવી રીતે મને આવા સિદ્ધ સંતના દર્શન તો કમસે કમ થાય. હવે જ્યારે એ વિઠોબા આ સંતના દર્શને આવ્યો એ દિવસ તો મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ હતો અને આશ્રમના ઓટલા પર બેસી અને આ સંત બધા બ્રાહ્મણો જે ભિક્ષા માગવા આવેલા હોય એ બધાને ખૂબે જુવારનું દાન નાખે છે. અમે તમને ખબર છે આજે આ ગ્રહણ વખતે દાનનું ઘણું મહત્વ છે, એવી રીતે ઉત્તરાયણના દિવસે પણ દાનનું ઘણું મહત્વ છે. તો એ બધાને દાન આપતા હતા, બ્રાહ્મણો જ બધા લાઈનો ઊભા હતા. તો વિઠોબા આટલો મોટો સૂબો હતો ગાયકવાડ સરદારનો, તો પણ એ સાદા વેશમાં ગયેલો ને, કોઈને ખબર નહીં, સાદા વેશમાં જઈ અને એ પણ બ્રાહ્મણોની જોડે લાઈનમાં ઊભો રહ્યો. અને એમ કરતાં કરતાં જ્યારે વિઠોબાનો નંબર લાગ્યો તો આ સંતને ખબર તો પડી ગઈ વિઠોબા આવ્યો, એની સામે નજર સુદ્ધાય કરી નથી એને. પણ પેલા વિઠોબાએ સીધો પોતાનો ઉપરનો પહેરેલો એ ઉપરનાનો પાલો પાથર્યો અને સંતને કહે છે કે ભગત હું આજે ભિક્ષા માગવા માટે તમારી, જો આટલો મોટો સૂબો હતો તો પણ એક ભગતની પાસે નમી ગયો અને કીધું ભગત હું ભિક્ષા માગવા આવ્યો છું. અને એને જોયું કે આજે આ મહારાષ્ટ્ર એ છે ને મહારાષ્ટ્ર સુબા તરીકે નહોતો ગયો, પણ મહારાષ્ટ્ર બ્રાહ્મણનો સાદો વેશ પહેરીને ગયેલો. એટલે કે સારું વિઠોબા તુમી જાર આપા, તમને પણ જાર આપે, એટલે એ મરાઠીમાં બોલ્યા પછી એમ. તો હા બાપુ હું પરદેશી બ્રાહ્મણ છું, ખોળું પાથરીને માગું છું અને હું તમારી જાર લેવા માટે જ તમારા આશ્રમમાં આવ્યો છું કે છે. તો લે વિઠોબા આ લે એમ કહેતા ભગતે મોટા 5 ખોબા ભરી અને જુવાર 1 2 3 4 5 એમ નાખી એના પેલા ઉપરનામો પાલો પાથરો તેમાં, અને જેવો છઠ્ઠો ખોબો નગવા જાય છે તો એ કાઠી બોલે છે મહારાજ થોડું કાઠીઓ માટે તો રાખો કે બધું સુબાને આપી દેશો. એટલે પછી મહારાજ અટકી ગયા અને ભગત અટકી ગયા અને ભગતે પેલાને કીધું કે જા કે છે હવે મેં તને 5 ખોબા જુબાર આપી છે ને કે તો તારા 5 મહેલ મોટા બંધાશે કે જા કે છે. પણ ધ્યાન રાખજે અન્યાય કરીશ નહીં, કોઈને હેરાન કરીશ નહીં, પ્રજાને સંતોષ આપજે એમ કોઈ પેલા એને પ્રોમિસ કર્યું કે ના હું કોઈને પણ હેરાન નહીં કરું અને પ્રજાને ન્યાય કરીશ કે છે. પછી વિઠોબા ફૂટ લઈને ઉપડ્યો અને લખે છે કે એને 5 મહલ જીતી લીધા અને એને પછી બધું જે દ્વારકા સુધીનો બધો પ્રદેશ જેટલો એના પાસે કબજામાં હતો નહીં એ બધો જીતી ગયો એની પાસે કે છે. પછી
એ પાછો જીતીને આવે છે એટલે સાધુની પાસે આવે છે, ભગતની પાસે, તો કહે છે કે હું તમને એક ગામ ભેટમાં કરું છું કે છે. તો એને કીધું કે ભાઈ મારે કશું જોઈતું નથી, મારી પાસે ભગવાને ખેતીવાડી આપી છે, ઢોર ઢાકર છે, ગાય ભેંસ છે, દૂધ પૂરતું આવે છે, બધું મારી પાસે પૂરતું છે, મારે કશું જોઈતું નથી તમારું કે છે. તો પેલો કહે છે ના પણ મેં તો ભગત સંકલ્પ કરી લીધો છે, તમને એક ગામ તો ભેટ મારે કરવાનું જ છે કે છે. તો દાના ભગતે જવાબ આપ્યો, એક કામ કરીને કે છે વૈષ્ણવોના ગોસાઈને દઈ દે કે છે, એને ભોગ બહુ ભાડો છે. આ ઝવેરચંદ મેઘાણીના પુસ્તકમાં આવા શબ્દો સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે. 200 વર્ષ પહેલા પુસ્તક લખાયેલું છે આ, કે 16થી સંતો નામનું પુસ્તક છે, અને એમાં ઝવેરચંદ મેઘાણીએ ખુલ્લેઆમ આ લખેલું છે. તો પછી કહે છે બાપુ તમને આ ગામ પસંદ ના પડતું તો બીજું ગામ આપો. તો કે મારે કશું જોઈતું જ નથી કહે છે. અને પછી ભગતના પગે પડી વિઠુબાઈ તો છેવટે બહુ આગ્રહ કરીને 100 વીઘા જમીન એના આશ્રમને અર્પણ કરી શકે છે. પછી બીજો પ્રસંગ એવો છે કે સૌરાષ્ટ્રમાં પાંચાળમાં તરણેતરનો મેળો અત્યારે પણ ભરાય. ભાદરવા મહિનામાં તમે જુઓ ને પેપરમાં આવે છે, તરણેતરનો મેળો ભરાય છે, બહુ જાણીતો મેળો છે કે જે વર્ષોથી પ્રણાલિકા ચાલે. તરણેતર એટલે શું? શંકર ભગવાનનું ત્રિનેત્ર એ મંદિર ત્યાં છે. એ ત્રિનેત્ર પરથી અપભ્રંશ થઈ અને તરણેતર થયું. એ તરણેતર બહુ મોટું તીર્થધામ આજે પણ સૌરાષ્ટ્રમાં ગણાય છે. હવે દર વર્ષે ચલાળાથી આ દાના ભગત આ મેળામાં ભાગ લેવા માટે જાય અને તો આગળ ભજનોની રમઝટ ચલાવે છે. દર વર્ષનો એમનો નિયમ હતો. હવે એક વખત એવું બન્યું કે આ બધા જંગલના રસ્તે, એ વખતે તો બધા જંગલોમાંથી પગપાળા બધા પ્રવાસ થતા હતા, એટલે બહુ બધું પેલા પૂઠિયા હોય, બળદ હોય, ગાડું હોય, એટલું જ હોય, પણ બધા સાધુઓ ભજનની રમઝટ બોલાવતા જંગલના માર્ગે પસાર થઈ રહ્યા છે. હવે એ જે જંગલમાંથી પસાર થતા હતા એ ત્યાં આગળ વિસામણ નામનું એક મોટું લૂંટારું હતું અને એની ટોળકી બનાવી હતી કે છે. અને એ માર્ગે જે પસાર થાય એ બધાને લૂંટી લીધો હતો. એટલે એને આ જજ પખવાદનો કરતાલનો અવાજ આવ્યો એની કોતરોમાં. એટલે એને કીધું આ જાઓ, સરદારે પોતાના માણસોને જાઓ બધા લૂંટી લો કે છે. પણ જો પેલો દૂરથી દેખ્યું તો ભગત હતા ને, દાના ભગત, એ મોખરે ઊભા હતા કે છે. એટલે જો પેલો ભગત જે જાય છે ને એને ના લૂંટશો કે છે, અને બહુ મોટું એના માણસો ના લૂંટશો, બાકીના બધા જાતવાળાને તમે લૂંટી લો કે જાઓ કે છે. એટલે એના માણસો તરત જ ઘોડા પર દોડતા દોડતા આવ્યા છે અને બધે ચારે બાજુથી બધાને ઘેરી લીધા છે અને કીધું છે ભગત તમારા સિવાય ને તમારા માણસો સિવાય જેટલા જાત્રાળુઓ છે એ બધાની માલ મત્તા એ બાજુમાં મૂકી દો કે છે, એ તો તમને ઠાર માર નાખી શકે છે. એટલે ભગત કે છે અલા ઓય તારો સરદાર કોણ છે કે વિસાવન. તો વિસામણને મારી લૂંટવાની તને ના પાડી. એટલે એનો અર્થ એવો હતો કે વિસામણના મનમાં ભગત માટે કોઈની લાગણી તો છે જ નહીં કે છે. તો આ મને કહ્યું છે જ કે છે પેલા માણસોએ કીધું કે છે. તો કે છે કામ કર ને તારા સરદાર જોડે મને મુલાકાત કરાવી દે કે છે. એટલે પછી એના માણસો એને કીધું લૂંટવો હોય તો બધા લૂંટ, ના લૂંટવો હોય તો કોઈને ના લૂંટ કે છે. પણ તું મને ના લૂંટે ને આ બધા લૂંટે નહીં ચલાવે કે છે. તું ચલ મારા તારા સરદાર પાસે મને લઈ લે. એટલે સરદાર પાસે લઈ ગયા કોતરો મોક્ષિત અંદર ડીપમાં. ગયા છે આ દાના ભગત જરાય ગભરાતા નથી. અને ત્યાં જઈને ડુંગરાની પાછળ જોયું તો પેલો ઊંચો પ્રચંડ સરદાર હતો બધાનો, વાકી મૂછો, ચહેરો તો એકદમ કદરૂપો અને કદાવર ચહેરો હતો, કોઈ પણ જોઈને ગભરાઈ જાય એવો તો એનો રોલો હતો કે છે. તો વળી કે છે પણ ભગતે તો જરાય ગભરાયા વગર કીધું કે ભાઈ તું આ બધાને લૂંટફાટ કરે છે એ સારું નથી કરતો કે છે, તું સુધરી જાય. એ ભગત અમે ભગવાન કશું માનતા નથી કે અમારી સાથે બધી વાતો નહીં કરવાની, તને લૂંટ્યો છે મારા માણસોએ, બીજાને લૂંટે છે ને કે છે, શું કરા વચ્ચે આવે છે તું કે છે. દાના ભગત કે છે ભઈલા આ જીવનમાં આ બધા ધંધા બંધ કર, તું કોણ છે તને ખબર છે, તું ઓળખતો નથી તારી જાતને કે છે. પેલો વિચાર મળે કે ભગત મને એની ઓળખાણ આપે છે કે છે. પણ એ વખતે ભગતે જોયું ને તો બે મોટા તપેલામાં કશું ઉકળતું હતું, પણ ઢાંકણા મૂકેલા હતા અને મોટા લાકડાના પેલા એ દેવતા પ્રગટાવ્યો હતો અને ચૂલા પર એ લોકોએ બધું બે મોટા તપેલા ઉકળતા હતા.
ભગતે પેલા પૂછ્યું વિસામણને, આમાં તું શું રાંધી રહ્યો છું? તું કહે છે હવે હકીકતમાં અંદર રંધાતું તું બીજું છે, માંસ. અને પેલા વિસામણે ખોટું કીધું કે ભગત અંદર ચોખા રંધાઈ રહ્યા છે. એટલે પેલો નાના ભગત કહે છે તો ભાઈ એક કામ કરવાનો, આ ચોખા રંધાય છે ને કહે છે તો અમારા બધા યાત્રાળુ આજે ભૂખ્યા છે કે છે, તો બધાને બોલાવી દે અને બધાને પેટ ભરીને જમાડી દે કે છે, તો તારો દાડો સફળ થઈ જશે ને ભગવાન તારા પર કૃપા કરશે. પેલા કે હું ભગવાન માનતો નથી કીધું ને તને કહે છે, કે માનતો જ રાખ. હકીકતમાં તો તું જ દાના ચોખા હતા, અંદર ચોખા મૂક્યા જ નતા. પણ ભગત તરત જ પેલા તપેલામાંનો જે ઢોકો નતો ને એ હર્ષેલી લીધો, અને જેવા હર્ષેલી લીધા ત્યાં તો ચોખા ઉકળતા બાસમતી એવા સુંદર સુગંધો આવવા મળી. એટલે વિસામણ સમજવા મળે કે આ શું, હું તો ભગતને જૂઠું બોલ્યો હતો, અંદર તો મેં તો પેલી વસ્તુ મૂકી શીખે છે ઉકળવા માટે કહે છે, અને આ તો કહે છે ચોખા થઈ ગયા એક સેકન્ડ વારમાં તો કહે છે. એટલે ધીરો ઢસ થઈ ગયો. એટલે કહે છે ભગત આ શું કર્યો તમે ચમત્કાર? તો કહે છે ભઈલા આ ચમત્કાર મેં નથી કર્યો, આ તારા વચનો કર્યો. તું જ બોલ્યો ને અંદર ચોખા મૂક્યા છે કે છે, તું શું બોલ્યો ચોખા મૂક્યા છે, તો તારા વચનો ચમત્કાર મેં નથી કર્યો કે છે. અને આવો તો તારા ચમત્કારો તારા જીવનમાં ઘણા થવાના છે કે છે, તું મોટો સંત બનવાનું છું કે છે. અને પેલો કદાવર જે ગુંડાનો સરદાર હતો ને એ નમી ગયો ભગતને. ભગત સાલું કહે છે મેં જીવનમાં ઘણા પાપ કર્યા છે કે છે, તો શું ભગવાન મને માફ કરશે કે છે? તો કહે છે આલા ભગવાન તો દયાળુ છે, કૃપાનો ભંડાર છે કે છે, તું બંધ કર અને તારે તો ઘણું મોટું લોક કલ્યાણનું કામ કરવાનું છે. એવું પછી હું શું કરું કે છે, અત્યારે ને અત્યારે હું તને કંઠી આપું છું, એટલે મેં દીક્ષા આપું છું, અને તું છોડ અહીંથી આ જંગલમાંથી. આ બધો રસાલો બધો માલ લૂંટનો સામાન છે બધો પડી રહેવા દે, આ તારા સાથીઓને આપી દે બધાનું, તું ચલ મારી જોડે કહે છે. અને તું તારા વતનમાં જા અને ત્યાં આશ્રમ બાંધીને થોડી ગાયોની સેવા કર. આ લોકોને એક જ વસ્તુ છે, ગાયોની સેવા કરવાને મુખ્ય ધર્મ આપ્યું છે. આ લોકોનો સૌરાષ્ટ્રના સંતોનો બે સિદ્ધાંતો, ગાયોની સેવા કરવાની અને જે ટુકડો એને હરી ઢુકડો એટલે એ લોકો આવતા જતા અભ્યાગતોને સાધુઓને દ્વારકાની યાત્રા કરનારા બધા જતા આવતા હોય એ બધાને રોટલો પાણી આપે, દૂધ આપે, અને એનાથી હરિનું ભજન કરવાનું. બસ બે જ કામ, હરિનું ભજન કરવાનું, વટે માર્ગો યાત્રાળુઓને રોટલો પૂરો પાડવાનો અને ગાયોની સેવા કરવાની. આમાં જ આ લોકોને બધી સિદ્ધિઓ ને આ બધું મળતું. વિસામણને કહી દીધું કે તું છોડ બધું અને તારા ગામમાં જઈને આશ્રમ બના અને થોડી ગાયો સેવા કરતું. જો ગાય માતાની સેવા કરીશ ને તો તું જોજે તારો જીવનમાં કેટલો મોટો પલટો આવે છે. ને હકીકત છે કે ગાયોની સેવાથી દુનિયામાં બીજું મોટું કશું છે નહીં. ત્યાં ને ત્યાં ભગતના પગમાં પડી ગયો, ગંઠી બાંધી લીધી, એને બધો રસાલો છોડી લીધો અને પોતાના ગામમાં ગયો અને ત્યાં જઈ અને એને ગૌ માતાની સેવા શરૂ કરી, નાનકડો આશ્રમ શરૂ કરી દીધો. પછી કે છે હવે બીજો એક પ્રસંગ આપણા દાના ભગતનો જોઈએ છીએ. તો ચલાણા ગામની નજીકમાં એક ધજડી કરીને ગામ હતું, અને એમાં એક મુસ્લિમ યુવાન છોકરી પરણેલી હતી, પણ બન્યું એને બીજા ગામમાં રાણપર ગામમાં પરણાવેલી. આ મુસ્લિમ છોકરી, એનું નામ હતું લાખુ. એ લાખુ જાતની મુસ્લિમ અને પરણાવેલી હતી, પણ એનો વર હતો ને એ છેલ બટાવો હતો, અને એને આ લાખુ ગમતી નથી કે છે, એટલે એને મારીને કાઢી મૂકી છે. લગ્ન તો થયા પણ મારીને કાઢી મૂકી કે છે. એટલે એ છોડી પિયરમાં આવી તો ખરી કે છે, પણ એનું મોસાળ છે ને એ આ ચલાળા ગામમાં હતું. એટલે એના મોસાળિયાઓ છોડીને લઈ આવ્યા કે ચાલ બેટા એના કરતું અમારા ઘરે છે, અમે તને સારો મુહૂર્ત શોધીને પરણાવી દઈશું. છોકરી આ ચલાળા ગામમાં પોતાના મોસાળ પર રહેવા આવી ગઈ. હવે એને શું થયું કે એના મામાએ બધા મુહૂર્ત શોધવા માંડ્યા, તો કીધું મારા મામા લગ્ન નથી કરવા, હવે મારું જીવન હું ધર્મ કાર્યમાં ખર્ચવા માગું છું, અને ચલાળાના કાઠી સંત દરબાર છે આ દાના ભગત, તો એમના આશ્રમમાં રહીને ગાયોની સેવા કરીશ અને મારું જીવન પૂરું કરીશ. મારે હવે લગ્ન નથી કરવા, એક વખત મને કડવો અનુભવ થઈ ગયો છે, એટલે મારે ફરીથી લગ્ન કરવા નથી આવે છે. તો સારું બેટા ચાલ કશો વાંધો નથી. એટલે આખો દાડો આશ્રમમાં રહે, દાના ભગત જે કોઈ બી સેવા બતાવે એ બધી સેવા એ લાખુ કરે, એમ કરીને દિવસો પસાર થતા હતા. પણ હવે એક દિવસ એવું બન્યું
ભગવાનને જે કરવું છે ને એ કેવી લીલા કરે છે એટલે ભગવાન જાણે. તમે જુઓ બધા સંતોના ચરિત્રો પણ વચ્ચે ને તો આપણને ખ્યાલ આવે છે કે કેવા કેવા સંતો થઈ ગયા છે બધા. હવે આશ્રમમાં શું છે કે સાધુઓ કાયમના રહેતા થોડા હતા. મોટે ભાગે સાધુઓ યાત્રા કરવા દ્વારકાની જાય, સોમનાથની બધી યાત્રાઓ કરવા જાય. તો આગળ સૌરાષ્ટ્રમાં તો ઘણા તીર્થો છે. એ દ્વારકાના યાત્રાળુઓ જાય, રાત વાસો વચ્ચે કરે, પાછા સવારે ઉઠીને જતા રહે. તો એમાં કોઈક સાધુએ આ લાખોને ફસાવી દીધી. જવાન છોકરી હતી અને એને ગર્ભ રહી ગયો. હવે ગામમાં વાત ફેલાઈ ગઈ કે લાખુ તો ગર્ભવતી છે. બધા જાણે છે, લગ્નથી તો પાછા આવી ગઈ છે, એના વર્તો બીજે જતો રહ્યો છે, એનો વર્તો એના વડે બીજે લગ્ન કરી દીધા છે. તો આ બન્યું કેવી રીતે? એટલે બધી ગામમાં એની મોસાળ હતું ત્યાં બધાની બદનામી થવા માંડી. લાખુની સામે બધા આંગળીઓ કરીને કે છે આ બધી કે છે આ તો એવી નાલાયક છે, આવી છે તેવી છે, એમ કયા કરે. લાખુએ નક્કી કર્યું કે હવે એના કરતાં તો જીવવું ભારે પડી જશે મારું કે છે. નાનકડું ગામ છે કે છે, બદનામી થઈ ગઈ છે, તો અડધી રાતે કૂવામાં પડતું મૂકીને મરી જઈશ કે છે. એટલે આશ્રમમાં એ દિવસ રાત્રે રહેલી અને અડધી રાતે આશ્રમનો કૂવો હતો એને ખબર હતી કે આ કૂવામાં પડીશ કે છે. એટલે રાત્રે અડધી રાત્રે બધા ઊંઘી ગયા હતા, સાધુ સંતો બધા જ. અને એમ કે કોઈ જાગતું નથી એટલે ઉઠી અને કૂવામાં જેવું પડતું મૂકવા જાય છે તો પાછળથી કોઈ હાથ પકડ્યો. બેટા શું કરો છો? લખે પાછળ વળીને જોયું તો હો દાના ભગત પોતે જ છે કે છે. દાના ભગત ભગત મને મરવા દો કે છે, મારે જીવવું નથી. કે શું કામ છે તારે મરી નાખે છે? તો કે જો મારી બદનામી થઈ ગઈ છે, મેં ભૂલ કરી છે કે છે, એટલે મને કહે છે કે ઉપાય જ નથી બીજો કશું કે છે, હું મરી જવા માગું છું કે છે. અરે બેટા તારા પેટમાં તો બળભદ્ર છે, બળભદ્ર તને ખબર નથી, બહુ મોટો સંત આવી રહ્યો છે તારા પેટમાં. ચાલ એને બચાવવાનો છે. તું પડતું મૂકીશ ને તો પણ એ બળભદ્ર મારે એવો નથી, એ સંત છે અંદર. ચાલ બહાર આવ. તો કે મારી બદનામી તને આશ્રમમાં હું રાખીશ, તને કોઈની સંગ્રહ તો હું સંગ્રહીશ, ચિંતા ના કરીશ કે છે. અને કોઈ પૂછે ને તો મારું નામ દેવાનું, ચિંતા ના કરી જા બસ કે છે. સંતો કઈ ક્વોલિટીના સંતો, તમે વિચાર કરો. તમે આવા અપવિત્ર કામ કરનારાના પણ સંત કેટલી કૃપા કરે છે. એટલે પછી સંતેના આશ્રમમાં રાખી લીધી. એને કીધું બહાર નહીં જવાનું. આખો દાડો તું ગાયો છે, ગાયોની સેવા એમાંથી બધાના પાપ પણ ધોવાઈ જાય અને બધું તમારું સમૂહ સૂત્રું પાર પડી જાય કે છે. એટલે તું આશ્રમમાં રહી કે છે. આશ્રમમાં રહેવા દીધું છે. અને પછી એ છોકરીને 9 મહિને છોકરાનો જન્મ થયો. સંતે એનું નામ ગીગલો પાડ્યું અને 6 મહિનાનો થયો એટલે સંત પોતે એને રમાડવા માંડ્યા. ગીગલો 7 વર્ષનો થયો. સંતે એને વાછડા ચારવાની સેવા આપી છે. ખૂબ બધા વાછડા ચાર, આશ્રમની વાછડા. પછી થોડોક મોટો થયો સંતે એને કીધું તું ગાયોની સેવા કર. અને ગીગલો પણ એવો હતો, સંતનો પડોબોલ ઝીલી લે અને આખો દિવસ રાત ને દિવસ જોયા વગર આટલી બધી આશ્રમમાં ગાયો હતી એ બધો છાણ વાસીદું કરવાનું, ચરાવવા લઈ જવાનું, માટે છાણના ટોપલા મૂકવાના, ઊંચકવાના, અને જો ગાડી ઢગલા કરવાના કીધો તો ઢગલા કરવાના. આખો દિવસ એ ઘડીની બી ફુરસત રાખ્યા વગર એ ગાયોની સેવા જ કર્યા કરે. આવો તો એ ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે. હવે એક વસ્તુ બન્યું કે આ આશ્રમમાં જે પેલો વિસામણ લૂંટારો હતો ને એ તો મોટો સિદ્ધ પુરુષ થઈ ગયો. પછી તો જે વિસામણ લૂંટારો હતો દાના ભગતની કહેવાથી વિચાર કરો, દાના ભગતનો કેટલો મોટો ચમત્કાર કે લૂંટારવો હતો એ પણ સંત બની ગયેલો. એક દાડો આ વિસામણ ભગત આ આશ્રમમાં મહેમાન બનીને આવે છે. એ વખતે આ બે સંતો બેઠા બેઠા વાતો કરતા હોય છે, દાના ભગત અને વિસામણ ભગત. અને એ વખતે આ ગીગલો માથા પર છાનાનો ટોપલો લઈ અને બધું નાખતો હોય છે, જે ઢગલો કરતો હોય છે બીજી જગ્યાએ ગૌશાળામાંથી. એટલે વિસામણે દાના ભગતને કીધું કે આપા હવે તો આ ગીગલાના માટેથી આ ઉતરાવો કે છે.
હવે તો આ ગીગલા માટે ત્યાં છાણો છે, ગાયનું છાણ છે, ટોપલા છે, એ તો ઉતરાવા કે છે. દાના ભગતે કીધું વિસામણને કે ભાઈ તમે પણ સમર્થ જ છો ને કે છે, તો તમે જે કરો ને કામ કે છે. એમ કરીને દાના ભગતે પેલો ટોપલા લઈને જતો હતો, એને બોલાવ્યો, ગીગલા અહીંયા આવ. ગીગલો આવ્યો. પછી કીધું ગીગલાએ કીધું પણ મારા હાથ બંને છાણવાળા છે બધું કે છે, મારા મોઢા પરથી તો પાણીના રેલા ઉતરતા હતા પેલા છાણના, એટલું બધું કામ કરતો હતો એ. દાના ભગતે એને બોલાવ્યો અને કીધું પેલા હું અધ્યું નહોતું કે ના અધવાનું જરૂર લઈ આવજો. પેલા બોલાવ્યો. દાના ભગતે એના 2 હાથ છાણવાળા પોતાના હાથમાં લીધા. પોતાના કપડાથી જ એના મોઢા પર જે છાણના રેલા ઉતરતા હતા એ બધા ઉતારી લીધા. એના લૂછી કાઢ્યું. ગીગલો બંને સંતોના પગમાં પડ્યો અને દાના ભગતે ગીગલાને કીધું, બેટા આજથી તું ગીગલો નથી, હવે તું ગીગો ભગત થઈ ગયો છું કે છે. હવે જો તારે ભજન કીર્તન કરવાના છે, હવે તારે આશ્રમ બનાવવાનો છે, તારો એક જુદો આશ્રમ બનશે કે છે. અને ગીગલાની માને બોલાવી. પેલી લાખું તો ડોસી જેવી થઈ ગઈ હતી. એની માને બોલાવી. એની માને કીધું, માં તમને કહ્યું નહોતું કે તમારો છોરો તો બળભદ્રનો અવતાર છે કે છે, બહુ મોટો સંત બનવાનો છે. જો આ વિસામણ બાપુના આશીર્વાદ મળી ગયા છે કે છે, હવે એને પોતાને જ બધાને કંઠી બાંધી શકે એવી સિદ્ધિઓ એને આ તમારા ગીગલાને મળશે કે છે. અને પછી ગીગલાને કીધું કે તું ફલાણા જગ્યાએ જા, અને એ જે જગ્યાએ જવાનું કીધું છે એનું નામ છે સત્તાધાર. આજે પણ સત્તાધારનો આશ્રમ સૌરાષ્ટ્રમાં બહુ ફેમસ છે. હું પણ સત્તાધારમાં જી આવ્યો છું, એ આશ્રમમાં ગયો છું જોવા. જ્યારે સૌરાષ્ટ્રમાં બધી બેઠકો કરવા નીકળ્યા હતા તો રસ્તાની અંદર આ આશ્રમ આવ્યો હતો. અમે લોકો એ આશ્રમમાં થોડી વાર રોકાયા હતા. અને એ આશ્રમની એક ખાસિયત તમને કહું. સૌરાષ્ટ્રમાં તો પછી આ મુસ્લિમ હતો ને, તો પણ એ મહાન સંત બની ગયા. એનું નામ પડ્યું ભીગા ભગત. એને ભલે મુસ્લિમ હતો તો પણ એના સંતો સાધુઓ બધા બધી આપણે જે હિન્દુ ધર્મ પ્રમાણે જ એ લોકો જીવતા હતા, બધું કામ કરતા હતા. તો એમના સત્તાધારમાં હું જે ગયો હતો એની વાત હું કરું છું. હવે હું ગયો હતો 1990ની સાલમાં સત્તાધારમાં. એટલે બધી બેઠકો કરવા નીકળ્યા હતા સૌરાષ્ટ્ર મહાપ્રભુજીની બેઠકો. તે વખતે વચ્ચામાં આશ્રમ આવ્યો હતો. એમ ગયા હતા. અમે ત્યાં ગયા ને ત્યાં મોટો જબરજસ્ત અલમસ્ત પાડાના દર્શન અમે કર્યા. ત્યાં ગયા એટલે અમને એની હિસ્ટ્રી જાણવા મળી એ પાડાની. મૂળ આ પાડો કોઈ ખેડૂત પાસે હતો અને અલમસ્ત એટલો બધો અલમસ્ત હતો ને કે જોતા જ ખ્યાલ જાય કોઈ દેવી અંશ લાગે છે. આ કોઈ સામાન્ય પાડો નથી એમ. એટલે એને કોઈ બીજા ખેડૂતને વેચી કાઢ્યો, બીજાએ ત્રીજાને વેચ્યો. એમ એની ઉત્તરોત્તર એની કિંમત વધતી ગઈ. જે વેચે એને પૈસા મળતા ગયા, જે વેચે એને પૈસા પ્રોફિટ. એટલે એ જે હતો ને પાડો, એ ફરતો ફરતો છેવટે કોઈ કહેવાની પાસે ગયો કે એને કતલખાનામાં વેચી દીધો. હવે પાડો ઓલમોસ્ટ મોટો પડછંદ હતો, જબરજસ્ત, ઘણું જ અંદરથી એમ કે કાપી નાખે તો બહુ નીકળે. તો કતલખાનામાં ગયો. કતલખાનાની અંદર તો બધા રોજના પશુ આવે ને કપાય. તો આ આંકડાને પણ તો ગાડે, પાડાને પણ તો ગાડે મૂકેલું કતલખાનામાં. પણ પેલો જેવો કાપવા માટે ગયો તો એના શરીરમાં પેલી બ્લેડ ઉતરતી જ નથી. આ તો દેવી અંશ હતો. એક ટીપું લોહીનું ના નીકળ્યું. કપાવાની વાત બાજુ પર એક ટીપું લોહીનું ના નીકળ્યું. અને પેલો પછી એનો માણસ ના કરી શક્યો ને તો પેલો મોટી એની પેલી બ્લેડ મૂકી, એને જોરદાર બ્લેડ મૂકી તો બ્લેડના 2 ટુકડા થઈ ગયા. પણ પાડાના શરીરમાંથી એક ટીપું લોહી નથી નીકળતું. છેવટે માલિકને ખબર આપવામાં આવી કે આ જે પાડો આવ્યો છે એ પાડાને તો અમે કશું કરી શકતા નથી કે છે, કાપી શકતા નથી કે છે. એટલે માલિક જાતા હોય કે સારા તમને લોકોને આવડતું નથી આટલું કરતા, આટલા બધા રોજ પશુઓ કાપો, આજે હું શું વાંધો આવ્યો તમને કહે છે. એટલે એના માલિકે પોતે ભારેમાં ભારે એવી બ્લેડ મૂકીને જે મશીનો હોય એ મશીનોમાં જે વધારે સ્પીડ હોય એવું એને પ્રયત્ન કર્યો. તો ત્યાં તો પાડાની જગ્યાએ પેલી બ્લેડના 2 ટુકડા થઈ ગયા, હવામાં ઉછળી અને એના માલિકનો પગ કાપી નાખ્યો. પણ પાડાને અસર ના થઈ ગઈ. એવો પાડો દૈવી જીવ હતો કે છે. એટલે માલિક ગભરાઈ ગયો, કતલખાનાનો માલિક, કે સારું કે છે આ પાડો તો
મળતો નથી અને ઉપરથી મારો પગ કાપી નાખ્યો છે કે જેને તો કે છે. એટલે ગભરાઈને જે ખેડૂત પાસેથી લઈ આવ્યા હતા એને પાછું આપી દીધું. પછી પેલા ખેડૂતને જીન પાસે લાવ્યા એને પાછું આપ્યું. આ તો દૈવી અંશ છે, અમારે રાખવું ત્યાં તો પેલાનો પગ કાપી નાખ્યું છે. એટલે બધા ગભરાવા મળ્યા. એમ કરતા અસલ જે માલિક હતો એની પાસે પાડો આવી ગયો. અને એ પાડો પછી અસલ માલિકે વિચાર કરતા દૈવી અંશ છે, સત્તાધારની અંદર આ આશ્રમમાં મૂક્યા. સત્તાધારના આશ્રમમાં અહીંયા પાડો મૂક્યા હતા. લોકો એને રોજ પૂજન કરે. અને મેં જોયો છે ઓલમોસ્ટ જબરજસ્ત હતો. એમ તમે દુનિયામાં કોઈ દિવસ આવું પ્રાણી ના જોયું એટલો દૈવી અંશ હતો. એને રોજ બધા આવીને એનું પૂજન કરી જાય. એની માનતા હતા. એની માનતા પણ સફળ થાય એટલું બધું એમ અલમસ્ત પાડો હતો. અત્યારે પાડો નથી. મેં દિવસમાં ગયો દર્શન મેં કરેલા. અત્યારે તો પાડો મરી ગયો છે, મને કોઈ કીધું પાછળથી. પણ એ અલમસ્ત પાડો હતો. એમ હવે એક વસ્તુ છે કે આવા દૈવી જીવો પાડાના પશુના વેશમાં આવ્યા છે. એ તો મેં નજર સમક્ષ જોયું છે. તો આવું કેમ? કારણ કે જ્યારે માણસો ભક્તિભાવ કરતા હોય, સારા સત્કર્મો કરતા હોય, એ દરમિયાન જો કોઈ અપરાધ એવો થઈ ગયો હોય તો ભગવાન શું કરે છે? એને આવી રીતે કોઈક જગ્યાએ મોકલી આપે છે. પણ એનું દેવત્વ છે એ જતું નથી. ભક્તિ ભગવાને ગીતામાં પણ સ્પષ્ટ કીધું છે કે નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. શુભ કર્મ કરનાર મનુષ્ય અર્જુન ક્યારેય દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. તો આ પાડાનું એક્ઝામ્પલ આપણને બતાવે છે કે ભલે પશુઓનીમાં આવે છે પણ કોઈ દૈવી જીવ છે, કોઈ દોષ થઈ ગયા છે એના કારણે આવ્યું છે કે છે. એટલે એનો પૂર્વજન્મ કેવો છે તો ખબર નથી, પણ માની શકાય છે કે કોઈ ઉત્તમ આત્મા જ હશે. ભલે પાડાના શરીરમાં આવ્યો છે, પાડાના આત્મા, એના આત્મા પાડાના શરીરમાં આવ્યો, પણ એ જે દેખ્યો છે ને ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે કોઈ દેવી જીવ છે, કોઈ સામાન્ય પાડો નથી. આ એમ આવો એક બીજો એક્ઝામ્પલ તમને આપું કે આપણો જે મનુષ્ય જન્મ છે એ ભક્તિ કરવા માટેનું છે. કોઈના દોષો નહીં જોવાના. જો તમે દોષો જોવા ગયા અને બીજાના નીચા સમજવા ગયા એ ઘણો મોટો અપરાધ છે. શાસ્ત્રોની વાતો ઘણી સૂક્ષ્મ છે અને એ સમજવી ભગવાનની કૃપા હશે તો જ તમે શાસ્ત્રોની વાતો સમજી શકશો, નહીં તો નહીં સમજી શકો અને ખોટા માર્ગે જતા રહેશો ને તો બધી અપરાધ તો અપરાધ છે. હું તમને બીજો કિસ્સો કહું કે આજની તારીખમાં પણ કેરાલાની અંદર એક મગર છે, દૈવી જીવ છે. હવે એના વિશે મેં સાંભળ્યું હતું પણ ખરું. અને કરદમ મારો દીકરો હમણાં 2 મહિના પહેલાં કેરાલાને ફરવા ગયો હતો તો ત્યાં આગળ એના મગરના દર્શન પણ કર્યા. એ મગરનું નામ છે બાબિયા. એકચ્યુઅલી છે ને આ બાબિયા નામનો જે મગર છે ને એ કેરાલામાં જે કાસારાગોડ નામનું એક ગામ છે તો અનંત પદ્મનાભ સ્વામીનું મંદિર છે અને મંદિરના સરોવરની અંદર આ બાબિયા મગર રહે છે. હવે એકચ્યુઅલી બાબિયા શું છે કે એ સરોવર લેક ઘણું જ નાનું તળાવ છે. આપણે સાદી ભાષામાં કહીએ તો તળાવ ઘણું જ નાનું છે. એમાં બીજા કોઈ મગર નથી, ખાલી બાબિયા એકલો જ રહે છે અંદર. અને એ બાબિયા 70 વર્ષનો થઈ અને ઓક્ટોબર 22માં 70 વર્ષની ઉંમરે એનું નિધન થઈ ગયું. પછી એના ગયા પછી બીજો બાબિયા આવ્યો છે. હવે એ તળાવમાં આ બધા નર મગર છે, માદા મગર નથી. એ તળાવમાં બીજા કોઈ મગર છે જ નહીં, એક જ મગર. અને એની આ બાબિયા જે 70 વર્ષની ઉંમરે ઓક્ટોબર 22માં મરી ગયો તો એની પહેલાં જે હતો એ પણ બાબિયા જ કહેતા હતા, એનું નામ જ બાબિયા હતું. તો એ મરી ગયો ને ઘણા વર્ષો સુધી એની મંદિરમાં રહ્યો, મંદિરના તળાવમાં. હવે એ બધા બાબિયા અત્યારે જે આવ્યો છે એ નાનો બેબી છે. પણ હવે પેલો બાબિયા મરી ગયો પછી ઘણા વખત પછી આ બાબિયા આવ્યો છે. બાબિયા નામ બાબિયા, બધા મગરનું નામ આ લોકો બાબિયા રાખે છે. એની ખાસિયત શું છે કે એ ક્યારેય બી કોઈને હેરાન કરતો નથી, કોઈને કરડતો નથી. ચુસ્ત શાકાહારી છે. મંદિરનો પ્રસાદ જ ખાય છે, બીજું કશું ખાવાનું નહીં. મુખિયાજી એને ત્યાંના જે પૂજારી છે અનંત પદ્મનાભ મંદિરના, એ દિવસો 2 વાર સવારે 8 વાગે અને બપોરે 12 વાગે 2 વાર એને ખવડાવવા માટે જાય છે. અને એ તળાવમાંથી બહાર આવે છે અને એને ગોળ અને ભગવાનનો જે પ્રસાદ હોય, ચોખાનો પ્રસાદ, ભાતનો પ્રસાદ, ભાત અને ગોળ એ જ એનો ખોરાક, એ સિવાય કશું ખાતો નથી. અને પેલો પૂજારી ભરીને ખવડાવે તો પૂજારીને પણ નુકસાન કરતો નથી. આટલા બધા મંદિરમાં દર્શનાર્થીઓ આવતા હોય
એ લોકો પણ આ મગરના દર્શન કરવા છે. કરદમ પણ દર્શન કરવા ગયો હતો, પણ કે છે કોઈને હેરાન નથી કરતો, એટલો સીધો સાધો છે કે આખો દાડો પડી રહે છે અને મંદિરના 2 વખત પ્રસાદી ખાય છે. અને મેં સાંભળ્યું ત્યાં સુધી ક્યારેક ક્યારેક કે છે મંદિરમાં પણ આવી જાય છે, દર્શન ખુલ્યા હોય તો મંદિરમાં પણ આવી જાય છે કે છે, પણ કોઈ એનાથી ડરતું પણ નથી કે છે. અને જ્યારે અત્યારનો બાબિયા છે બહુ નાનો છે, પણ આ જે બાબિયાની વાત કરું છું એ ઓક્ટોબર 2022માં મરી ગયો હતો. તો એ વખતે લખ્યું છે કે એની સ્મશાન યાત્રામાં તો અનેક લોકો એના દર્શન કરાય. જ્યારે ખબર પડી કે બાબિયા મરી ગયું છે તો એના દર્શન કરવા કેટલાય લોકો આવ્યા હતા. પછી એનું ડેડ બોડી આ લોકો મૂકી રાખ્યું થોડા દિવસ વૈષ્ણવના દર્શન કરવા માટે, અને પછી એના મંદિરના પરિસરમાં જ એની સમાધિ બનાવવામાં આવી. તો આજે લખાય છે કે એની સમાધિના દર્શન કરવા માટે પણ લોકો આવે છે. અને આ બાબિયા મરી ગયો પછી થોડાક વખતમાં પાછું મંદિરમાં એ તળાવમાં તો એક પણ મગર હતો નહીં, આ એક જ મગર હતો. તો બીજો મગર આવ્યો કે જે કોઈને ખબર નથી કે બીજો બાબિયા આવી ગયો છે કે છે. અને એ પણ પહેલાંની માફક જ મંદિરનો પ્રસાદ જ ખાય છે, કોઈ માછલી કે કશું બીજું કશું કોઈ ખાતું નથી. મંદિરમાં આવે તો કોઈ દર્શનાર્થીને હેરાન કરતો નથી. એટલે આ બધા દૈવી જીવો છે. પછી મંદિરમાં આ તળાવની બાજુમાં એક એ જાય છે આપણે ગુફા, અને એ ગુફા સીધી જાય છે જે ત્રિવેન્દ્રમમાં પદ્મનાભ સ્વામીનું મંદિર છે ને ત્યાં એ ગુફા ખુલે છે કે છે. પણ એ ગુફામાં અંધારી ગુફા છે, એ ગુફામાં કોઈ જઈ શકતું નથી કે છે. એટલે આ મંદિરના પૂજારી કરદમ કે હું ગોતા એવું કહેલું કે આ બાબિયા છે ને એ આ ગુફાનું રક્ષણ કરે, કોઈને જવા નથી દેતો અંદર કે છે, અંદર કોઈ નહીં જવાનું કે છે, અને કોઈ જવાની હિંમત પણ નથી કરતું. પણ એ ગુફા અંદર છે 500-600 કિલોમીટર દૂર આ ગામથી ત્રિવેન્દ્રમ ઘણું દૂર છે. તો એ આખી અંદરની એક ગુફા છે કે છે, એવું કરદમે કીધું નથી કે જાણવા મળ્યું કે છે. અને એમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી, એની રક્ષણ આ બાબિયા મગર કરે છે. તો આ બાબિયા બી મગર છે, પણ આટલો શાકાહારી મગર, કોઈને હેરાન ના કરે, મંદિરમાં દર્શન કરવા માટે આવે. આ શું બતાવે છે? આ બધા પૂર્વજન્મના દૈવી જીવો છે. ભક્તિ કરતાં કરતાં ક્યાંક કોઈ પ્રોબ્લેમ થઈ ગયેલો હોય એટલે એના કારણે આ લોકોને આવી યોનિઓ પ્રાપ્ત. એમાં તો અસંખ્ય કિસ્સા જાણીએ છીએ અમે, પણ અત્યારે બીજા કિસ્સા નથી કહેતો. પણ એક વખત હું દ્વારકાની બાજુમાં બરડિયા બેઠક છે, ગુસાઈજીની બેઠક છે, ત્યાં અમે એક વખત ગયા હતા. તો બરડિયા બેઠકમાં એ વખતે અમે હીરાબાના દર્શન કરેલા હતા. અને મૂળ ગુપ્તાની બેઠક છે મહાપ્રભુજીની દ્વારકાની બાજુમાં, ત્યાં પુરીબાના મેં દર્શન કર્યા. પુરીબા એ વખતે 108 વર્ષના હતા. અને મેં ત્યાં આગળ અમે લોકો મંદિરમાં ગયા, બેઠકમાં ગયા, તો મુખ્યજી કીધું આ પુરીબા છે ને એને રોજી રોજ મહાપ્રભુજી જતા આવે છે બધું. આજે આટલા વૈષ્ણવ આવવાના છે એ પ્રમાણે મારે તૈયારી કરવાની કે છે કે મહાપ્રભુજીને આ જોઈએ છે તે જોઈએ. એ પુરીબાના મહાપ્રભુજી કહે એટલે એ કહે કે આ પ્રમાણે તમે આજે કરજો કે છે. અને એવું બરેડિયામાં હીરાબા હતા. હીરાબાના પણ 2 દર્શન કર્યા છે, પુરીબાના બી 2 દર્શન કરેલા છે. તો અમે લોકો જ્યારે ગયા હતા બરેડિયાની બેઠકમાં, તો 11નો દિવસ હતો, ફરાળ બનાવેલી હતી, અને અમે લોકો બધા ચોગાડે પાતળ પડી, અમે 10-15 જણા હતો તો બધા બેઠેલા હતા. અને તો એક કૂતરો રહે છે એ બેઠકમાં. તો કૂતરો આવ્યો એટલે બધા થોડા ઊંચા નીચા થવા મળે. એટલે હીરાબાઈ કીધું ગભરાશો નહીં વૈષ્ણવ, આ વૈષ્ણવ કૂતરો છે કે છે એ તમારી પાતળો મોં નહીં નાખે કે છે, એના માટે અમે મૂકીએ ને તો જ એ ખાશે, નહીં તો નહીં ખાય કે છે. અને 11ના દિવસે ફરાળ જ ખાય છે, રોટલો ના ખાય કે છે. અને વિચાર કરો, આપણે માણસો વૈષ્ણવ થઈને આપણે 11 નથી કરતા, અને પેલો કૂતરો પશુઓનીમાં છે તો 11 કરે છે, એમને હીરાબાઈ કીધું. અને અમે જોયું એ દિવસે કે કૂતરો બાજુમાં આવ્યો હતો, પણ કોઈ આટલી બધી પાતળો 10-15 પડેલી હતી, કોઈના મોં નાખ્યું નથી એને. એટલે આવા કૂતરાની યોનિમાં પણ આવા ઘણી વખત દેવી જીવો, અમુક કેમ ભક્તિ કરતાં કરતાં કોઈ દોષ પડી ગયો હોય તો એને ભોગવવા માટે આ ભગવાન આવી યોનિ આપે. પણ એમને ખ્યાલ રહે છે કે ભાઈ આપણે આ તકલીફથી એટલે હવે ફેરથી, એટલે એ કૂતરાની યોનિમાં કે પેલા મગરની યોનિમાં કે એ લોકો બધા એવા જીવો પણ એવું જીવન જીવે છે જેથી વાંધો ના આવવો જોઈએ, એ લોકોની ભક્તિનો માર્ગ ખુલી જાય આગળ. તો એ બધી વાતો વૈષ્ણવો આની છે. હવે સંતોનો એક પ્રસંગ તમને હું કહી દઉં, પછી સત્સંગ આપણો પૂરો થાય છે. હવે એક જ પ્રસંગ બાકી રહ્યો છે કહેવાનો. આમ તો પ્રસંગો તો બધા ઘણા છે, પણ એક પ્રસંગ જ હું તમને કહું. એક વખત એવું બન્યું કે આ જે સંત હતા દાના ભગત, અને બીજા વિસામણ બાપુની વાત મેં તમને કરી, વિસામણ ભગત જે દુટારૂમાંથી ભગત થયો હતો,
એ બંને જણા વાતો કરતાં કરતાં એક વખત તરણેતરના મેળામાં, દર વર્ષે ભાદરવામાં તરણેતરનો મેળો ભરાય, તરણેતરના મેળામાં જતા હતા. એટલે વિસામણ બાપુએ દાણા ભગતને કીધું કે ભગત, મેં તો જીવનમાં ઘણા પાપ કર્યા છે, ઘણા લોકો લૂંટ્યા છે, ઘણાને મારી નાખ્યા છે કે છે, મારો ઉદ્ધાર ક્યારે થશે કે છે. બિચારો ચિંતા કર્યા કરે. અત્યારે ભગત થઈ ગયો, સિદ્ધ પુરુષ છે, અત્યારે એના વચનો ફળે છે, એ લેવલનો એ સિદ્ધ પુરુષ થઈ ગયો છે. પણ એના મનમાં ડંખ રહી ગયો છે કે મેં જવાનીમાં ઘણા પાપ કર્યા, ઘણા લોકો લૂંટ્યા, ઘણા ખૂન ખરાબા કર્યા, બહારવટીઓ બની ગયો હતો કે છે, મારો ઉદ્ધાર ક્યારે થશે. દાના ભગતે કીધું, ભાઈ એક કામ કરીને કે છે, તું ગંગાજીમાં સ્નાન કરી આવ ને કે છે, ગંગાજી બધાના પાપો ધોઈ નાખે છે કે છે, ગંગાજી બધાના પાપો ધોઈ નાખે છે. એટલે પેલો કે છે, પણ ગંગાજી તો સૌરાષ્ટ્ર, આ તો સૌરાષ્ટ્રમાં, અને ગંગાજી તો યુપી સાઈડ પર આવે. તો કે બાપજી ગંગાજી તો ઘણા જ દૂર છે કે છે, ને ગંગાજીમાં સ્નાન કેવી રીતે કરવા જેવું કે છે. એમ વાતો કરતાં કરતાં આ લોકો મેળામાં આવી ગયા. મેળામાં આવી ગયા તો ચારે બાજુનું વાતાવરણ એટલું સુંદર વાતાવરણ હતું. અને પછી દાના ભગતે પેલાને કીધું વિસામણને કે મારું બાળપણ અહીંયા જ વીત્યું છે કે છે, અને મને કે છે હું તો નાનો હતો ત્યારથી જ ગાયોની સેવા કરતો હતો કે છે, એટલે મને તો ગાયો બહુ યાદ આવે કે છે. એ કહે છે કે હું તો ભગવાનની પાસે એવું માગું છું કે જન્મો જન્મ મને ગાયોની સેવા આપજે, મને મુક્તિ પણ નથી જોઈતી કે છે, મને કશું જોઈતું નથી, મને તો બસ આ ગાયોની સેવા કર્યા કરું, ગાયોના શરીર પર હાથ ફેરવું, એમને ચરાવવા લઈ જવું, એમને ઘાસ ખવડાવું, એમને નવડાવું ધોવડાવું, બસ મને બીજું જોઈતું જ નથી કે આ દાના ભગત આ વિસામણને કહે છે. પછી મેળામાં તો પહોંચી ગયા હતા બંને જણા. એટલે કહે છે કે વિસામણ, તને ગાયોને વાપ દેતા આવડે છે? વાપ દેતા મીન્સ પોકારીને આપણે કહીએ મોહન મુરલી કો પેલું કહીશું ને, આપણે કયું કીર્તન છે આપણું, કહે છે કદંબચર કાન મુલાવત ગૈયા. એ ભગવાન કેવું સુંદર મુરલી વગાડે છે તો બધી ગાયો દોડતી આવે છે. તો એના આ લોકો સૌરાષ્ટ્રની ભાષામાં વાપ કહે. વાપ એટલે પોકાર કરવાનો, તો ગાયો દોડતી આવે. એટલે વિસામણ, તને વાપ દેતા આવડે છે, એટલે ગાયોને પોકારતા આવડે છે? કારણ કે ના બાપજી, મેં તો સેવા જ નથી કરી, તો મને કઈથી આવડવાનું શીખે છે કે છે. જો હું તને કહે છે વાપ દેતા, હું વાપ દઉં છું, જો તું કહે છે. એમ કરીને દાના ભગતે ગાયનો પોકાર, જો સાંભળજો વૈષ્ણવ, ધ્યાન દઈને સાંભળજો, બહુ સરસ પ્રસંગ છે, છેલ્લો પ્રસંગ છે અને સરસ પ્રસંગ છે. અને તો દાના ભગતે જોરથી વાપ દેવા માંડી, ગાયનો પોકાર કરવા માંડ્યો. ગાયો તો બધી આજુબાજુમાં ઘણી હતી કે છે, પણ એ કાળા રંગની અતિશય સ્વરૂપવાન ગાય, કાળા રંગની હતી આખી, અને દોડતી દોડતી પૂછડું ઊંચું કરીને, કાન ઊંચા કરીને ભગતની પાસે આવી ગઈ કે છે. ભગતે કીધું વિસામણને, વિસામણ, આ ગાય આવી ગઈ છે કે છે, હવે તને દૂધ દોતા આવડે છે કે છે? હવે એ ગાયના આંચળ એટલા બધા ભરેલા હતા, જાણે કે મ્યાલી ના હોય એવી રીતે. તને દૂધ દોતા આવડે છે કે છે? વિસામણ કે ના બાપજી, હું તો કશું જાણતો નથી કે છે. ચાલ એક કામ કર કે છે, આ ખાખરાનો ઝાડ પરથી ફટાફટ ખાખરાના પાન તોડ, પડિયા બનાવીને મને આપ, અને હું ધોઈને બધા વૈષ્ણવને આપી દઉં છું કે છે. એટલે એને ફટાફટ ખાખરાના પાન તોડ્યા, પણ પડિયા બનાવ્યા, અને પેલા ભગત ગાય દોતા ગયા, અને જેટલા યાત્રાળુ આવ્યા હતા બધાને પડિયો ભરીને દૂધ પીવડાવ્યું. મીઠું અમૃત જેવું દૂધ હતું ગાયનું. એ બધું થઈ ગયું થોડી વાર સુધીમાં. પછી ભગતે કીધું વિસામણ, ચાલ હવે આ ગાય છે ને, એના શરીરે તું હાથ ફેરવ કે છે. વિસામણ કે મને એ પણ ના આવડે કે છે. ભગતે પછી વિસામણનો હાથ પોતાના હાથમાં લીધો, અને ગાયના શરીર પર ધીરે ધીરે હાથ ફેરવવા માંડ્યો. વિસામણનો હાથ ફરે છે, કોનો? વિસામણનો. અને જેમ હાથ ફરતો ગયો એમ ગાયની કાળાશ દૂર થતી ગઈ, અને ગાયનો ભાગ સફેદ થતો ગયો. ધીરે 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 વિસામણનો હાથ ગાયના આખા શરીર પર ચારે બાજુ ફરી વળ્યો, અને ગાયની અંદરનો કાળો કલર દૂર થઈ ગયો, અને સફેદ દૂધ જેવી ઉજ્જવળ ગાય થઈ ગઈ આખી. વિસામણને કંઈ સમજણ ના પડી. વિસામણ કે દાના ભગતને પૂછે છે, ભગત આ શું ચમત્કાર થઈ રહ્યો છે? તો વિસામણને કહે છે, વિસામણ, તું એમ કહેતો હતો ને એટલે દૂર ગાયને ગંગાજીને સ્નાન કરવા કોણ જાય? ગંગાજી અહીંયા બોલાવ્યા છે, મેં વાપ દીધો ને
એટલે દૂરથી ગંગા માતા આવી ગઈ ત્યાં તને સ્નાન કરતા દૂધ પીવડાવવા માટે, પ્રસાદ લેવડાવવા માટે. તારા મનમાં ડંક છે ને કે મારા મનમાં મેં ઘણા પાપો કર્યા છે, તો જો તારા થકી જ આ ગાયના એટલે ગંગામાં એવું કહે છે કે ગંગાજીમાં તો પાપી લોકો પોતાના પાપ ધોવા આવે, પણ એ પાપ ગંગા માતા ભગવત પણ આ પ્રસંગ છે કે એ ગંગા માતા ભગવાનને પૂછે છે કે મારા પાપ કોણ ધોઈ શકે છે? કારણ કે સાધુ સંતો તારામાં સ્નાન કરવા આવશે, તારા પાપો એ સાધુ સંતો ધોશે. પાપીઓ પાપ ગંગાજી મૂકી જાય અને સાધુ સંતો આવીને સ્નાન કરે તો એ પાપ બધા દૂર થાય. તો અહીંયા જે કાળી મેષ જેવી આખી ગાય હતી એ ગંગા જ ગાયનું રૂપ લઈને આવી હતી પોતાના પાપો દૂર કરવા માટે. કે જેને મેં દાના ભગત એને પોકાર કર્યો છે, તો યુપીમાંથી એ ગાય અહીંયા આવી ગઈ હતી. અને દાના ભગતે પેલા દિશામન બાપુને બતાવી દીધું કે તું પાપી નથી, તારા પાપ તો બધા ધોઈ ગયા છે, અને તે તો આજે આ ગાયના એટલે ગંગાના પાપો ધોયા છે. તો તું બીજાના પાપો ધોઈ શકું છું, તો તારા પાપો ધોઈ ગયા હોય, તું સ્વચ્છ નિર્મલ થઈ ગયું તો ને કહે છે. એમ કરીને એને બતાવે છે. અને પછી ગાયને બે હાથ જોડીને દંડવત પ્રણામ કરીને કહે છે, માતાજી તમે બહુ શ્રમ લીધો અમારા માટે, કહે છે યુપીમાંથી એટલી દૂરથી અહીંયા આવી ગયા છો, કે છે અને આપ બસ બધાને પધારો. અને ગાય એ હુંકારો કરતી દોડતી જતી રહી. તો એ ગંગા માતા પોતે જ ગાયનું રૂપ લઈને આવેલી હતી. વૈષ્ણવ દાના ભગતનો સત્સંગ અહીંયા આપણે હવે પૂરો કરીએ છીએ.